Good afternoon student. Chapter number 15 Array. આપણે સ્ટાર્ટ કરીએ. In C programming software we have used only basic data type, namely integer, float, character and double and etc. આ આપણે બેઝિક ડેટા ટાઈપ શીખી બરાબર. સી પ્રોગ્રામમાં ઇન્ટીજર છે, ફ્લોટ છે ને કેરેક્ટર ને ડબલ, આવી તો ઘણી બધી ડેટા ટાઈપ્સ છે. And this type of variables can store only one value at a time. બરાબર. And to process one value we need one variable in a program. If we want to process 5 different values and we need the 5 different variables, right? અત્યાર સુધી આપણે એમ જોયું કે જેટલા વેરિયેબલ્સ હોય એટલી વેલ્યુ આપણે એમાં પ્રોગ્રામમાં એન્ટર કરાવવી પડે, રાઈટ. નાવ ધ ઇમેજિન ધ પ્રોગ્રામ where we want to handle very large amount of data. To handle a such kind of situation, C support is a special kind of data type called a array. C છે, C લેંગ્વેજ છે એ સ્પેશિયલ કાઇન્ડ ઓફ ડેટા ટાઈપ, એક સ્પેશિયલ ડેટા ટાઈપ સપોર્ટ કરે છે, એરે નામની. In this chapter we will learn to how to use a difference of a array available in a C language. આપણે આ ચેપ્ટરમાં એરે વિશે ભણવાનું છે, એના વિશે સ્ટડી કરવાનું છે એન્ડ તેની ડિફરન્ટ ટાઈપ્સ છે તેના વિશે પણ આપણે જોશું. નેક્સ્ટ આવે છે નીડ ઓફ એરેસ. Imagine some of following real life of situation for which we want to write a C program. Right? Maintain a marks of all students of class, maintain cost of all products of supermarket and list of employment and their contact number, the main height and weight of each student of class. આ શું છે તો કે આપણે રિયલ લાઈફમાં જે કરીએ છીએ એના એક્ઝામ્પલ્સ છે. ટુ હેન્ડલ અ માર્ક્સ ઓફ each student intent of declaring different variables such as a marks 0, marks 1, marks 2, marks 3, marks 4. એવી રીતે આપણે ઘણા બધા છે માર્ક્સ, આમાં 59 સુધી આપેલું છે. We may declare one array variable such as marks 16, right, to refer the individual students marks. Now we can use a variable like a marks 0, marks 1. એટલે આ જે વેરિયેબલ છે એ 0થી સ્ટાર્ટ થશે, બરાબર. આવી રીતે સ્ટોર થશે. marks 1, marks 0, marks 1, marks 2 and so on. In computer memory error marks 59 will look like a one show figure 15.1. અહીંયા આપેલું જ છે એરેનું સેમ્પલ સ્ટ્રક્ચર ઓફ એરે ઇન મેમરી. આપણે કઈ રીતે સ્ટોર થાય આમાં આપેલું છે. અહીંયા શું છે તો કે માર્ક્સ 0 તો એ ફર્સ્ટ એલિમેન્ટ આવશે, પછી માર્ક્સ સેકન્ડ એલિમેન્ટ તો માર્ક્સ 1, થર્ડ એલિમેન્ટ તો માર્ક્સ 2, એવી રીતે થશે. હવે આપણે થોડાક પોઈન્ટ જોઈએ આ એરે રિલેટેડ, બરાબર. It is a collection of elements having a same data type, બરાબર, and it is a fixed size and sequentially collection of elements. And array elements occupied the configuration and memory locations, and the elements and array is access index numbers and index numbers contained within the square brackets. It is also known as subscript. જે આપણે ઇન્ડેક્સ નંબર્સ છે એને કન્ટેન્ટમાં આપણે જે સ્ક્વેર બ્રેકેટમાં હોય છે એને ઇઝ ઓલ્સો નોન એઝ સબસ્ક્રિપ્ટ, તેને આપણે સબસ્ક્રિપ્ટ પણ કહેવામાં આવે છે. ધ સબસ્ક્રિપ્ટ નંબર મસ્ટ બી ઇન્ટીજર એન્ડ ઇન્ટીજર એક્સપ્રેશન્સ. ધ સબસ્ક્રિપ્ટ નંબર સ્ટાર્ટ વિથ 0. મેં આની પહેલાં એ કીધું છે કે સબસ્ક્રિપ્ટના નંબર છે 0થી સ્ટાર્ટ થશે, બરાબર. આ સ્ક્વેર બ્રેકેટમાં છે એ અહીંથી 0થી આપણે સ્ટાર્ટ કરવાના છે. હવે શું છે તો કે ટાઈપ્સ ઓફ એરે. તો આપણે એમાં એરેની ટાઈપ કઈ છે તો કે બે ટાઈપના એરે છે.
સિંગલ ડાયમેન્શન અથવા તમે વન ડાયમેન્શન એરે પણ કહી શકો. અને બીજું છે મલ્ટી ડાયમેન્શન એરે. હવે આપણે કઈ રીતે સિંગલ ડાયમેન્શનલ એરે છે ને કઈ રીતે ડિક્લેરેશન કરવું, એની સિન્ટેક્સ શું, તો કે આપણે અહીંયા ડેટા ટાઈપ, એરે નેમ એન્ડ સાઇઝ, સ્ક્વેર બ્રેકેટમાં અને પછી સેમિકોલન, આ એની સિન્ટેક્સ છે. આવી રીતે તેને આપણે ડિક્લેર કરી શકીએ છીએ. ડેટા ટાઈપ્સ, ઇટ ઇઝ specify the type of element that an array stores. And array name એ શું છે, તો કે this is the name of given array variable by the program. And size, so the value of a size indicates the number of element the array can stores. આ રીતે કરી શકાય. આનું એક્ઝામ્પલ આવી રીતે ડિક્લેરેશન કરી શકાય. જાણે કે અહીંયા આપ્યું છે ફોર એક્ઝામ્પલ ટુ સ્ટોર માર્ક્સ 16 સ્ટુડન્ટ્સ. તો કઈ રીતે, તો કે ઇન્ટીજર આઈએનટી એટલે એનો કીવર્ડ છે, ડેટા ટાઈપ્સ છે. એન્ડ આઈએનટી પછી માર્ક્સ અને સ્ક્વેર બ્રેકેટમાં 16 અને પછી સેમિકોલન. અસાઇન અ વેલ્યુ ટુ અ સિંગલ ડાયમેન્શન એરે. આપણે કઈ રીતે સિંગલ ડાયમેન્શન આપણે એમાં જોઈએ. C language allow to array initialization in two different ways. એના બે રીતે આપણે એને ઇન્ટિલાઇઝેશન એનું કરી શકીએ. તો કે કઈ તો ફર્સ્ટ છે કમ્પાઇલ ટાઈમ એરે ઇન્ટિલાઇઝેશન્સ એન્ડ રન ટાઈમ એરે ઇન્ટિલાઇઝેશન્સ. આ બે એની ઇન્ટિલાઇઝેશન કરવાની ડિફરન્ટ બે રીત છે. હવે આપણે જોઈએ કમ્પાઇલ ટાઈમ ઇન્ટિલાઇઝેશન્સ. એમાં શું આવે, તો કે કઈ રીતે આપણે એને કરી શકીએ. તો અહીં સિન્ટેક્સ અહીંયા આપી જ છે આપણે. ડેટા ટાઈપ્સ, એરે નેમ, પછી એમાં સાઇઝ અને અહીંયા વેલ્યુ 1, વેલ્યુ 2, બરાબર. એવી રીતે તમે વેલ્યુ એન સુધી લઈ શકો. નેક્સ્ટ આપણે અહીંયા એનું એક્ઝામ્પલ આપેલું છે આ રહ્યું, બરાબર. કર્લી બ્રેકેટમાં જો અહીંયા તમારે અલગ અલગ ટોટલ નંબરથી અહીં એક્ઝામ્પલ આપેલું છે. આ એનું એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ. કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન્સ વન ડાયમેન્શન એરે. આપણે સ્ટાર્ટ કરીએ. ઇન્ક્લુડ stdio.h. આપણે પહેલાં જેમ હેડર ફાઇલ એડ કરતા એવી રીતે જ આ એરેવાળા પ્રોગ્રામમાં પહેલાં હેડર ફાઇલ આપણે એડ કરી. પછી આ આઈએનટી મેઇન ફંક્શનમાં કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ આઈએનટી એટલે ઇન્ટીજર, આઈએનટીમાં નંબર. પછી કઈ રીતે આપણે જોયું હતું ડેટા ટાઈપમાં કે પહેલાં ડેટા ટાઈપ્સ આપણે અહીંયા જોઈ લઈએ હજી એક વખત. ડેટા ટાઈપ્સ, એરે નેમ અને સાઇઝ. તો આપણે એવી જ રીતે આ એક્ઝામ્પલમાં કર્યું. નંબર્સ, પછી સ્ક્વેર બ્રેકેટમાં 5, પછી ઇક્વલ ટુ એન્ડ કર્લી બ્રેકેટમાં આ બધી વેલ્યુઝ 10, 20, 30, 40 અને 50, બરાબર. અહીંયા કર્લી બ્રેકેટ ઓવર એન્ડ સેમિકોલન. આ શું કહેવાય, તો કે કમ્પાઇલ ટાઈમ ઇન્ટિલાઇઝેશન્સ, બરાબર. એન્ડ ઇન્ટીજર આઈએનટી એટલે એક વેરિયેબલ લીધો છે. એમાં હજી આપણે ફોર લૂપ હલાવી છે એના માટે આઈએનટી આઈ અને અહીંયા 4 એ કન્ડિશન આપણે સ્ટાર્ટ કરી, બરાબર. 4i ઇઝ ઇક્વલ્સ ટુ 0 એન્ડ સેમિકોલન આઈ પછી લેસ દેન 5 અને આઈ પ્લસ પ્લસ, બરાબર. અને આપણે જેમ પહેલાં ફોર લૂપ શીખ્યા એવી જ રીતે આમાં જ ફોર લૂપ ચલાવવાની છે. આ શું છે, તો કે લૂપ ટુ ડિસ્પ્લે એન એરે એલિમેન્ટ્સ. પ્રિન્ટએફ %d છે એ ઇન્ટીજર માટે એન્ડ નંબર સ્ક્વેર બ્રેકેટમાં આઈ એન્ડ સ્ક્વેર બ્રેકેટ ઓવર, પછી આ બ્રેકેટ એ ઓવર અહીંયા કર્લી બ્રેકેટ ઓવર ઇન્ટીજર રિટર્ન 0 એન્ડ સેમિકોલન. અહીંયા કર્લી બ્રેકેટ આપણે પહેલાં સ્ટાર્ટ કર્યું હતું એ અહીંયા ઓવર. હવે આપણે એનું આઉટપુટ જોઈ લઈએ. અહીંયા GCC 12.1.c એટલે GCC કમ્પાઇલ કરવા માટે આપણે GCC 12.1 છે એ શું છે, તો કે પ્રોગ્રામનું નામ .c.
પછી શું આવ્યું આઉટપુટ જોવા માટે ./a.out, એટલે આપણે અહીંયા આઉટપુટ દેખાણ 10, 20, 30, 40 ને 50, બરાબર. તો ચલો હવે આપણે આનું પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરશું. એક્ઝામ્પલ 1 ડાયમેન્શન એરે. તો આપણે પહેલાં એપ્લિકેશન, એમાં એસેસરીઝ, એમાં gedit ટેક્સ્ટ એડિટર. હવે આપણે એમાં પ્રોગ્રામ લખશું. અહીંયા તમને આપેલું જ છે. આ એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ. હેક્સેડ ઇન્ક્લુડ, બરાબર, એમાં આવશે stdio.io.h, જે બધા પ્રોગ્રામમાં પહેલાં લખવાનું જ હોય છે. ઇન્ટીજર મેઇન ફંક્શન, નેક્સ્ટ આવે છે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઇન્ટીજર નંબર. આપણે એરેનો પ્રોગ્રામ કરવાનો છે. એમાં આપણે અહીંયા આપેલું જ છે એની સિન્ટેક્સ, બરાબર. આવી રીતે આપણે અહીંયા લખવાનું છે. ડેટા ટાઈપ, એરે નેમ ને સાઇઝ, રાઈટ. તો આપણે અહીંયા ડેટા ટાઈપ, પછી એરે, એની સાઇઝ કેટલી, તો કે 5, ઇઝ ઇક્વલ્સ ટુ કર્લી બ્રેકેટમાં આપણે એની વેલ્યુ આપી દઈએ 10, 20, 30, 40 એન્ડ 50, સેમિકોલન. નેક્સ્ટ આવશે ઇન્ટીજર INT છે એ કીવર્ડ છે, બરાબર. એનું ફૂલ ફોર્મ શું છે, તો કે ઇન્ટીજર. માં ફોર લૂપ આપણે સ્ટાર્ટ કરશું, FOR. હવે એમાં આપણે I ઇઝ ઇક્વલ્સ ટુ 0 સેમિકોલન I લેસ દેન 5 ને I પ્લસ પ્લસ. પહેલાં આપણે જેમ લૂપમાં પ્રોગ્રામમાં કરતા એમ જ કરવાનું છે. નેક્સ્ટ આવશે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરીએ, ને પ્રિન્ટએફ, એમાં %d બરાબર. બીજી લાઈનમાં લાવવા માટે /n. અહીંયા આપણે શું લીધું હતું, તો કે નંબર, બરાબર. એટલે નંબર લખવું પડે. એમાં અહીંયા આવશે I, બરાબર. અને અહીંયા કાઉન્સ પૂરો અને સેમિકોલન એ પૂરો. અહીંયા આપણે જે આ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્યો તો એ આપણે અહીંયા ઓવર કરશું ને રિટર્ન આપી દઈશું 0. અહીંયા જે ફર્સ્ટ વન આપણે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્યું હતું એ પણ આપણે અહીંયા ઓવર કરીએ, રાઈટ. આ પ્રોગ્રામ આપણે હવે સેવ કરશું. અહીંયા આપણે સેવ ક્લિક કરશું. હવે એમાં આપણે સેટમાં જઈને આપણે 10ENG નામના ફોલ્ડરમાં આપણે ક્લિક કરશું. અહીંયા આવી જશે ને અહીંયા આવી જશે 10ENG. પછી જ આપણે એને સેવ કરવાનું. આ એરે છે એટલે આપણે એને એરેના નામે સેવ કરીએ, રાઈટ. array.c. જો તમને અહીંયા સેવ થઈ ગયેલો દેખાશે પ્રોગ્રામ. હવે આપણે એનું આઉટપુટ જોવા માટે
એપ્લિકેશન એસેસરીઝ ને ટર્મિનલ આપણે ઓપન કરશું. એમાં આપણે આપણા ફોલ્ડરમાં જઈશું. તો ફોલ્ડરમાં જવા માટે આપણે સીડી કમાન્ડનો યુઝ કરશું. આપણા ફોલ્ડરનું નામ શું છે? તો કે સીડી, પછી શું આવશે? 10ENG ને એન્ટર. હવે આપણે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરવાનો છે. તો જીસીસી ને પ્રોગ્રામનું નામ આપણે શું રાખ્યું હતું? array.c. હવે આપણે એનું આઉટપુટ જોવા માટે ./a.out. બરાબર, જો આવી ગયું આઉટપુટ 10, 20, 30, 40 ને 50. રાઈટ, અહીંયા આપણે એનું આઉટપુટ મળી ગયું. બરાબર.